હવે આ બૈરાજરથી દળાવા અને મારે આ સુફળવા કરવું પડે છે. એટલે આ ઉદ્યોગ કરી જાય રેગલાનું ચૂલીવાનું સુફળવા તેલ મરચું મીઠું બધું નાખી છે. તે નાખી વાસું આપણે આવડે એવું કરો કહેતા હતા કે વઘારતું પડું સુફળવા એટલે આપણે વઘારવા પડે. આપણે શું એમાં કાયમ તો આપણું કરવું પડે ને બૈરા પછી એકલા શું કરે એટલે આજે આવું જેમ કરી દઉં અત્યારે જો કોમે અમારો છોકરો અને અમે કહી અમારે થોડી રૂને અમારે ત્યાંથી દળા જ્યાંથી થોડોક લોટ પડ્યો છે બાજુમાં દળા જ્યાંથી પછી અત્યારે પાયા બનાવી રાતના ને મર્યાદવાના છે એમાં ઉગાડો ઉગ્યો છે અને મેદવો પડે પડે ને આપણે એડા હારા કરે એવું થાય એટલે હવે રોટલા કરવા પડશે એકદમ સારું એટલું પાણી જેવું ઘરે ખાવું એટલે આવી જાય ખાવા રોટલા વધારે કરે ત્યાં જો પછી આ ખીચી નહીં મળે ખાવા પાછું આ છોકરામાં આપણું કરું છું એટલે પાણી ઓછું કરું છું ખાવું એને કોમેન્ટ કરજો અને જે કોઈ આવે ઘણું બધું છે ફોલો કરવાનું કોમેન્ટ કરવાનું બધું તમારી રીતે કરજો તમે અને આગળ લાવજો હજી પૈસા અમારે ઓછાથી કોમેન્ટ કરી દઈને મને આગળ લાવો અને અમારે છોકરા છોકરા તો ખર્ચામાં મળે છે હવે ટેકો કરો થોડો થોડો અને આ બોટ છે બાજુમાં હવાનું કોઈ ઓછા થોડા ખાતા નહીં કંટ્રોલમાં મળે તારી થોડી રોટલા પોચદારા સારે છોકરા રોકા સારું બધું કંટ્રોલ મળે એમ તો ચણા મળે દાળ મળે ચોખા મળે તમારે રેગણાનું જેટલો નાખે ને રેગણ ચડી જાય છે આ બધાને આયોજન છે ખાવાનું આ પૂંતાઈને પૂંતાજીને હરીભાઈને અને ખેગાભાઈને બધા એને આખી ટીમ ખાવા આવતા પછી કહેતું નથી અમે ખાવા આવે છે અને પાણી ઓછું છે ઘઉંના રોટલા કરો બાજુના બાજુ નાખી શીરો કરવો શીરોમાં ફોન બંધ કરતું અને અમે કોમેન્ટ કરશું અમને આગળ લાવજો અને અમે તમારા આગા થતા પણ નહીં એમ તમે હજી અમને નહીં ઓળખતા હોય અમે ફરક પડીને લાગો તમે એટલા જબરજસ્ત અહીંયા ભણેલા છો એ તમારે કોઈ હગું થાય છે અને આપણે બધાને હગું જ છે એટલે આ રીતે જેને આ બધાને આમંત્રણ થશે અને માતાજી સારું કરે બધાનું અમારી મજા